કવિયત્રી ડૉક્ટર જ્યોત્સનાબેન કારેલિયાની એક રચના એવી છે જે વાંચતા સાવ સામાન્ય લાગે, પરંતુ તેમાં જે ઊંડાણ છુપાયેલું છે એ તો તેમાં ઊંડે સુધી ડૂબકી મારીએ તો ઘણું કહી જાય છે. એમની રચનાનું શીર્ષક છે સસ્તો સોદો. આ રચનામાં કવિયત્રી કહેવા માગે છે કે કોઈ સારું કાર્ય કરે તો તેમનું સન્માન કરવું જરૂરી છે, પરંતુ કશું જ ન કરો તો કંઈ નહીં, ફક્ત વાહ અને તાળીઓથી વધાવો તો પણ ઘણું. આમાં એ કંજુસાઈ કરવાની? કવિયત્રીએ પ્રશ્ન સાથે શબ્દોની રમતની રચના રચી છે, એ રજૂ કરું છું, સાંભળો. સાવ સસ્તામાં મેળવાય છે કદી ન હારતી જીતને. સાવ સસ્તામાં મેળવાય છે કદી ન હારતી જીતને. બસ વાહ શબ્દની મૂડીને ખર્ચી નાખીએ જો, બસ વાહ શબ્દની મૂડીને ખર્ચી નાખીએ જો. ખૂબ તમે શબ્દ તો ઘણા ઘૂંટો છો, ખૂબ તમે તો શબ્દો ઘણા ઘૂંટો છો, તો પછી કંજુસાઈ શા માટે? તો પછી આટલી બધી કંજુસાઈ શા માટે? પત્ની કેરા પ્રેમને, પુત્ર કેરી પ્રગતિને, કે દોસ્તોની અમૂલ્ય નૂરને. પત્ની કેરા પ્રેમને, પુત્ર કેરી પ્રગતિને, કે દોસ્તીના અમૂલ્ય નૂરને. અરે વાહ શાબાશથી નવાજીને, અરે વાહ શાબાશથી નવાજીને. અમર કરીએ આપણી કદી ન હારતી જંગી જીતને. અમર કરીએ આપણે કદી ન હારતી જંગી જીતને.